તો આપણે આપણો અભ્યાસક્રમ આગળ વધારીએ ત્રિકોણમિતીય પ્રતિવિધેયોમાં. તો આપણે આગળ શું જોયું હતું થોડું રિવિઝન કરી લઈએ. તો આગળ આપણે સાઈનનું પ્રતિવિધેય જોયું હતું. સાઈનનું પ્રતિવિધેય સાઈન ઇન્વર્સ વિશે માહિતી મેળવી હતી. તે એમાં આપણે સાઈન ઇન્વર્સને ક્યાંથી ક્યાં ડિફાઇન કર્યું હતું? -π/2 થી π/2 અને એનો -1 થી 1 સુધીનો વિસ્તાર હતો. બરાબર. તો એવી રીતે હવે કોસ ઉપર આવી જઈએ. તો કોસ વિધેય આપણે કેવી રીતે વ્યાખ્યાયિત કરવું પડશે? તો આપણે જોઈ લઈએ. આપણે ફાઇન્ડ શું કરવાનું છે? એનું પ્રતિવિધેય ફાઇન્ડ કરવાનું છે. એ તમારા માઇન્ડમાં રાખજો. તો આપણને ખબર છે કે કોસ વિધેય ક્યાંથી ક્યાંનું હોય છે ઇન જનરલ. તો કોસ વિધેય આપણને ખબર છે r થી -1 થી 1 સુધીનું હોય છે. ઓકે. પરંતુ હવે આપણે શું શોધવાનું છે? કોસનું પ્રતિવિધેય એટલે કે કોસનું ઇન્વર્સ શોધવાનું છે. તો ઇન્વર્સ માટે આપણે અહીંયા શું લેશો અને અહીંયા શું લેશો એ શોધવાનું છે. એટલે કે કોસ ઇન્વર્સ શોધવાનું છે ઇન શોર્ટ. તો કોસ ઇન્વર્સ શોધવા માટે આપણને ખબર છે કોસ ઇન્વર્સ શોધવા માટે શું થવું જોઈએ? એક અને વ્યાપ્ત થવું જોઈએ. પરંતુ તમે અહીંયા જોઈ શકો છો આપણો કોસનો વિસ્તાર અહીંયા જે પ્રદેશ આપેલો છે r થી -1 થી 1 એ એક થતું નથી. બતાવો કેવી રીતે નથી થતું. દાખલા તરીકે તમે લઈ લો. અહીંયા આવશે અહીંયા -1 0 1 બસ અહીંયા -1 થી 0 1 છે. બરાબર. તો આ આપણો -1 થી 1 વાળો સપ્રદેશ છે અને પ્રદેશ ગણ r છે અને આપણું વિધેય કોસ વિધેય છે. બરાબર. હવે તમે જુઓ cos 0 ની કેટલી વેલ્યુ થાય? દાખલા તરીકે અહીંયા હું 0 લઉં, 2π લઉં, 3π લઉં, 4π લઉં. હવે cos 0 ની શું વેલ્યુ થાય? 1 થાય. એ તો તમને ખબર છે. પછી cos 2π ની એટલે કે 2π ની પણ 1 થાય. તો અહીંયાથી તમે જોઈ શકો છો ડાયરેક્ટ મોટો અહીંયા ગ્રેટર દેન થઈ જાય છે. એટલે કે અહીંયા આખો જે પ્રદેશગણ r છે એ આપણે લઈ શકતા નથી. શાના માટે? કોસનું જો પ્રતિવિધેય લખવું હોય તો એના માટે આપણે જે સાઈન વિધેયમાં કર્યું હતું એવી રીતે અહીંયા પણ કંઈક રિસ્ટ્રિક્શન લગાવવું પડશે. એટલે કે આપણે પ્રદેશગણનો થોડો પોર્શન અંદર લેવો પડશે તો જ આપણે અહીંયા થઈ જશે. તો હું અહીંયા લઉં છું કોસ વિધેય માટે કે કોસ વિધેયને જો પ્રતિવિધેય શોધવું હશે તો કોસનું પ્રતિવિધેય શોધવા માટે જે પ્રદેશગણ અને વિસ્તાર આવે છે એ હું અહીંયા લખું છું. તો પ્રદેશગણ આપણે લઈશું 0 થી π નો એટલે કે 0 થી π અને વિસ્તાર આપણને મળવો જોઈએ -1 થી 1 જે હતો એ. ઓકે. તો મેં આ વિસ્તાર લીધો. તો હવે આપણે જોવું પડશે કે આ વિધેય એક અને વ્યાપ્ત થાય છે આ વિસ્તારમાં. તો આપણે એ જોઈ લઈએ. ઓકે. તો કોસનું આપણે પ્રતિવિધેય શોધવાનું છે અને કોસનો આપણે પ્રદેશગણ 0 થી π અને -1 થી 1 લીધો છે. તો આપણે ચેક કરવાનું છે કે આમાં વિધેય એક અને વ્યાપ્ત થાય છે કે નથી થતું એ ચેક કરવા છે. તો આપણે અહીંયા ગ્રાફ દોરી દીધો છે મેં કોસ વિધેયનો. તો કોસ વિધેયનો તમને ખબર 0 આગળ 1, π/2 આગળ 0 થાય છે, π આગળ પાછું -1 થાય છે. બરાબર. એ તમને ખબર છે. એટલે કે π/2 ના જે અયુગ્મ ગુણાંકો હશે તેના આગળ 0 થાય છે. એ તમને ખબર છે. અહીંયા મેં ગ્રાફ દોરી દીધો છે. પરંતુ આપણે ક્યાંથી લેવાનું છે? 0 થી π સુધી લેવાનું છે. એટલે કે અહીંયાથી લઈ આ ભાગ લેવાનો છે 0 થી π. ઓકે. તો અહીંયા આગળ એક થાય છે અને વ્યાપ્ત થાય છે. દેખાય છે? હા થાય છે. કારણ કે તમે જોઈ શકો છો કે કોસ વિધેયમાં તમે અહીંયા જે 0 થી લઈને π સુધી લેશો કોઈ પણ કિંમત લેશો એના માટે આપણને -1 થી 1 સુધી અહીંયાથી -1 થી 1 સુધી વેલ્યુ કેવી મળે છે? બધી અલગ અલગ મળે છે અને એનું ઉલટું પણ એટલે કે વ્યાપ્ત પણ થાય છે. અહીંયા ગ્રાફ ઉપર તમે જોઈ શકો છો કે વ્યાપ્ત થાય છે. ક્યાં પણ આપણને એવું બિંદુ નહીં મળે કે જેનું બે ઘટકોનું એ પ્રતિબિંબ હશે. એટલે કે મેં તમને કાલે કીધું હતું આમ ગ્રાફ હોય તો એનો મતલબ શું થઈ ગયું? આના આગળ બે એલિમેન્ટો છેદે છે. એટલે કે બે એલિમેન્ટો અહીંયા આવે છે. પરંતુ અહીંયા કઈ એવું થતું નથી. મોસ્ટ ઓફલી આવું હોય છે. બરાબર. તો અહીંયા આગળ કઈ એવું થતું નથી. તો અહીંયાથી આપણે જોઈ શકીએ છીએ કે આ એક અને વ્યાપ્ત છે. બરાબર. અને આપણે તમને કહ્યું હતું કાલે કે મેં અહીંયા આટલું લીધું 0 થી π લીધું, અહીંયા આટલો ઢાળ લીધો તો એક અને વ્યાપ્ત થાય છે. તો હું એની જગ્યાએ π થી 2π પણ લઈ શકું. દાખલા તરીકે અહીંયા π થી 2π
અહીંયા સુધી લઈ શકું? વિચારો. હા, લઈ શકો, કારણ કે આમાં પણ શું થાય છે, વિધેય પાઈ થી 2 પાઈમાં એક એક અને વ્યાપ્ત થાય જ છે, તો આ પણ લઈ શકું. તો એવી રીતે અહીંયા નેગેટિવમાં આવું તો નેગેટિવમાં ક્યાંથી ક્યાં આવશે? 0 થી -પાઈ, એટલે કે આ લઈ શકું. હા, આ પણ તમે લઈ શકો, પરંતુ અહીંયા આપણે ઇન જનરલી મેં તમને કાલે કહ્યું હતું કે ઇન્ટરનેશનલી એવું શીખવાડવામાં આવ્યું છે કે જ્યારે પણ આપણે વાત કરતા હોઈએ કોસના પ્રતિવિધેયની, તો આપણે 0 થી પાઈની વેલ્યુ જ લેશું, બરાબર? એટલે મેં અહીંયા 0 થી પાઈનું લીધું છે, એટલે કે આ વિધેય આપણું એક એક અને વ્યાપ્ત તો થઈ જ જાય છે. ઓકે, તો ઇન શોર્ટ આપણે કહેવું હોય તો કોસ વિધેય ક્યાંથી ક્યાંનું વ્યાખ્યાયિત છે? જો એનું આપણે પ્રતિવિધેય શોધવું હોય તો 0 થી પાઈ કહી શકો, પાઈ થી 2 પાઈ કહી શકો, પછી કદાચ આમાં જવું હોય તો 2 પાઈ થી 3 પાઈ કહી શકો. પછી અહીંયા જો 0 થી પાઈ અહીંયા આવ્યું. હવે નેગેટિવમાં જવું હોય તો -પાઈ થી 0 કહી શકો, પછી -2 પાઈ થી -પાઈ કહી શકો. એટલે કે જેમ જેમ આગળ જાઓ એમ કહી શકો. આ ગ્રાફ ઉપરથી તમે જોઈ શકો છો. આમાંથી કોઈ એક વસ્તુ જ લેવાનું, પરંતુ અહીંયા આપણે શું લઈએ છીએ? 0 થી પાઈ વાળું લઈએ છીએ, કારણ કે ઇન્ટરનેશનલ એવું સ્વીકારવામાં આવ્યું છે, બરાબર? તમે કોઈ પણ લઈ શકો છો. ઓકે, તો હવે આપણે આ વિધેયનું પ્રતિવિધેય શોધવાનું છે. તો પ્રતિવિધેય માટે મેં તમને એક ટ્રીક શીખવાડી હતી. શું કરવાનું? પહેલા તો આ ગ્રાફને આમ ઊંચો કરવાનો, અહીંયાથી નીચેથી આપણે ઊંચો કરવાનો છે. તો હું ઊંચો કરી દઉં. જુઓ, અહીંયા ઊંચો કરી દઈશ તો શું થઈ જશે? અહીંયાથી જોઈ શકો છો કે આ વાટકી છે, દેખાય? આ વાટકી આમ, આ વાટકી છે એ આમ ઊંચી થશે, એટલે કેમ થશે? આમ થશે, બરાબર? એટલે કે અહીંયા હું રેડ પેનનો યુઝ કરું, આમ થશે, એટલે કે આમ થશે, બરાબર? વાટકી સીધી નથી આવતી, પણ વાંધો નહીં, આમ થશે આ વાટકીને આમ કરી. હવે આ અહીંયા આવશે, એટલે કે આ મોટું આવશે. જો અહીંયા મોટું આવશે. પછી આ પર શું આવશે? અહીંયા સુધી રાખો આપણે, બરાબર? આ આગળ આપણે દોરવું છે કે નથી દોરવું તો ચાલશે, બરાબર? અથવા તો દોરવું હોય તો દોરી દઈએ, અહીંયા સ્પેસ છે. અહીંયા આપણે આમ કરી તો આ શું થઈ જશે? આ વાટકી એ આવીને અહીંયા આવી જશે, એટલે કે આમ આવી જશે, બરાબર? આપણને ખબર પડી ગઈ. ચલો, પછી નીચે આવી જઈએ. તો નીચે શું છે? અહીંયા સુધી તો આપણે લખી દીધું. આ વાટકીને આપણે અહીંયા મૂકી દીધી, બરાબર? હવે કઈ વાટકી રહી? આ વાટકી રહી. તો આ વાટકી અહીંયાથી હું ઊંચું કરીશ આમ, તો શું આવશે? આમ ભમતું કાંટાની જેમ કઈ બાજુ આવશે? આમ છે આ વાટકી, તો એ આમ ભમતી અહીંયા આવી જશે. અહીંયા તો હું અહીંયા લખી દઉં. તો અહીંયાથી એ આમ, અને પછી બીજી કેવી આવશે? અહીંયાથી આમ. ઓકે, આગળ આવી જશે. ઓકે, હવે નામ આપી દઈએ જે હતા તે. અહીંયા 0 તો હતો જ. હવે અહીંયાથી આમ કરીશું આપણે, આ -1 અહીંયા જતું રહેશે, એટલે કે અહીંયા -1 આવશે, અને અહીંયા શું આવશે? 1 આવશે, બરાબર? હવે હું નામ આપી દઉં. નામ આપવા માટે આપણને ખબર છે 0 છે, તો ઉપરની બાજુ શું છે? અહીંયા ઉપર આડી ભાગ ઉપર જાય છે, તો અહીંયા આવશે π/2, પછી વચ્ચે આવશે પાઈ, પછી અહીંયા આવશે 3π/2, પછી અહીંયા ક્યાંક વચ્ચે આવશે 2 પાઈ. બસ અહીંયા સુધી લખશો તો બી ચાલશે. હાલે સમજવા માટે હું તમને સમજાવું છું કે કેવી રીતે પ્રતિવિધેય મળે છે. પછી એનું ઉલટું કરીએ આપણે. અહીંયા શું આવશે? -π/2. અહીંયા કંઈક રેખા આવશે, એ આવશે -π. અહીંયા આવશે 3π/2. અહીંયા આવશે કંઈક 2 પાઈ, પરંતુ માઇનસ, બરાબર? એ આપણને ખબર પડી ગઈ. અહીંયા વેલ્યુ આવશે 1, અહીંયા આવશે -1. હવે આપણે શું કરવાનું છે તમને ખબર છે? આટલું કર્યા પછી પ્રતિવિધેય લખવા માટે વચ્ચે અરીસો મૂકવો પડશે. અરીસો તમે આગળના વિડીયો ના જોયો, ફર્સ્ટ વિડીયો, એમાં મેં લાસ્ટમાં બતાવ્યું છે કે અરીસો મૂકીને કઈ રીતે જોવામાં આવે છે એક એપ્લિકેશનની મદદથી. તો એનો પણ યુઝ કરી શકો છો. અને હું તમને અહીંયા પણ લાસ્ટમાં બતાવીશ કે કેવી રીતે અરીસો મૂકવામાં આવે છે. તો આપણને ખબર છે અરીસો મૂકવા માટે. તો હું આ ગ્રાફને રબ કરી નાખું છું અહીંયા સાઈનના, કોસના. હવે અહીંયા વચ્ચે અરીસો મૂકવાનો છે, તો પહેલા હું અહીંયા આમ ને આમ લખી દઉં, પહેલા દોરી દઉં.
તો અહીંયા શું છે 0 છે. ઓકે, તો હવે અરીસો મૂકીશ તો શું થઈ જશે તમને ખબર, અરીસા સામે તમે ડાબો હાથ ઊંચો કરો તો જમણો હાથ દેખાશે. એવી રીતે હું અહીંયા અરીસો મૂકીશ તો શું થઈ જશે, આ વાટકી આમ છે તો પેલી બાજુ જતી રહેશે, અહીંયા ડાબી બાજુ છે તો પછી જમણી બાજુ જતી રહેશે. તો હું જમણી બાજુ દોરી દઉં પાછી, આ પાછી જમણી બાજુ આવી ગઈ. ઓકે, તો આ વાટકી આવી ગઈ આપણી, આને અરીસો દઈને આમ થઈ ગઈ. બરાબર, હવે એના પછીનો આ વાટકી લઈએ. કેવી? આડી વાટકી. આ વાટકી અહીંયા છે કેમ છે, આમ છે. તો અહીંયા જો અરીસામાં જોઈશ આમ કરીને તો શું દેખાશે, બરાબરની આ લીટીની આ બાજુ દેખાશે. તો એટલે કે અહીંયા આમ બાજુ આવી જશે. બરાબર, હવે અહીંયા સુધી તો થઈ ગયું. બરાબર, હવે અહીંયા ઉપર આવી જઈએ, વધારે આગળ નથી કરવું. તો આપણે કરવું હોય તો ચલો કરી દઈએ અહીંયા થોડું. તો અહીંયા શું છે, આમ વાટકી છે, આમ છે મતલબ, તો અહીંયા આમ કરી દો. પછી અહીંયા ઉપર આવી જાય, અહીંયા સુધી આપણે પતાવ્યું હતું. બરાબર, હવે ઉપરમાં કેવી રીતે વાટકી છે, આમ છે તો અહીંયા કેમ થઈ જશે, એની ઉલટી. બરાબર, હવે અહીંયા ઉપર આવી જઈએ, અહીંયા આ પાછી આમ થઈ જાય છે તો પછી આ આમ કરી દઈએ. બરાબર, અહીંયા તમે સમજી શકો છો. બસ હવે શું કરવાનું છે, નામ આપવાના છે. અને પ્લસ શું થઈ જશે, પ્રતિબિંબ કર્યું છે, અહીંયા શું છે 1 છે, અહીંયા -1 છે. તો અહીંયા પાછું અરીસો મૂકશું તો એ પણ ઉલટું થઈ જશે. એટલે કે અહીંયા -1 થઈ જશે અને આ શું થઈ જશે 1. આ 0 વચ્ચે એમના એમ રહેશે. બરાબર, તો આપણે હવે લખીએ અહીંયા 0 ઉપર લખવાનું છે શું, π/2, અહીંયા આવશે +π, અહીંયા આવશે 3π/2. આટલું લખશો તો બી ચાલશે. અહીંયા નીચે આવશે -π/2, અહીંયા આવશે -π, અહીંયા આવશે 3π/2 પરંતુ માઇનસમાં આવશે. બરાબર, આ બધું માઇનસમાં આવશે. ઓકે, અને અહીંયા લખવો તો બી લખી શકો છો, શું આવશે -2π. તો આ આપણું શું થઈ ગયું, ઇન્વર્સ વિધેય થઈ ગયું. એટલે કે કોસનું ઇન્વર્સ વિધેય, કોસ ઇન્વર્સ આવી રીતે મળે છે. અને અહીંયા આપણે લખવું પડશે કે કોસ ઇન્વર્સ ક્યાંથી ક્યાંનું મળશે, કોસ ઇન્વર્સ વિધેય આપણને ખબર છે, ખાલી આમ ઉલટું કરી દેવાનું છે બધું, -1 થી 0 થી π સુધી. ઓકે, તો આપણને ખબર છે કે માઇનસ કોસ વિધેય 0 થી π છે. તો 0 થી π ને આપણે શું કહેતા હતા આગળ, અહીંયા 0 થી π, તો 0 થી π આપણે આ લીધું. આપણે વિધેય અહીંયા ઉપર વ્યાખ્યાયિત કર્યું છે 0 થી π સુધી. તો 0 થી π ને આપણે શું કહેતા હતા, મુખ્ય શાખા કિંમત. યાદ છે? તો આ શું થઈ જશે, મુખ્ય શાખા કિંમત, એટલે કે પ્રિન્સિપલ વેલ્યુ. ઓકે, તો હવે હું તમને એક એપ્લિકેશનનો ઉપયોગ કરીને પ્રતિબિંબ બતાવું. અહીંયા હું લખી દઉં છું મુખ્ય શાખા કિંમત. બરાબર, તો તમારે આમાં જોતા પહેલા, એપ્લિકેશનમાં હવે પછીનો વિડીયો જોતા પહેલા તમે આ જે કોસ ઇન્વર્સનો આલેખ છે એ દોરી દેજો. બરાબર, તમારી નોટબુકમાં. અને પછી તમે હું બતાવું એ વિડીયો જોજો, એટલે કે એના જેવો જ આવશે. તો હું આ ગ્રાફને, આ આપણો ગ્રાફ છે બરાબર, જે આપણે ઊભો કર્યો છે ઊંચો કરીને, એને આપણે હું બતાવીશ. બરાબર, તમે જોઈ લેજો. અહીંયા હું L નામ આપું છું તો જોઈ શકો છો. ઓકે, અહીંયા તમે જોઈ શકો છો, જો મેં મિરર ઇમેજ એની કરી છે, એટલે કે આરસી પ્રતિબિંબ લીધું છે. અહીંયા મારી જે તમે વિડીયો જોઈ રહ્યા છો એની જમણી બાજુ જુઓ. જમણી બાજુનો જે આલેખ છે એ શાનો છે, જે આપણે કોસ વિધેય બનાવ્યું હતું અને એને નીચેથી ઊંચું કરીને આપણે બનાવ્યું હતું એ છે. હવે અહીંયા એપ્લિકેશનની મદદથી મેં એનું આરસી પ્રતિબિંબ જોવાનું ટ્રાય કર્યું છે. તો જે કોસ વિધેય છે આગળના વિડીયોમાં તમે જોઈ લેજો અને તમારી નોટ્સમાં ડ્રો કરીને રાખજો. તો એ વિડીયોને જો હું અહીંયા કેમેરામાં લઉં છું અને એનો આરસી પ્રતિબિંબ લઉં છું, તો જે મારી ડાબી સાઈડ છે એ શું આવે છે, એનું આરસી પ્રતિબિંબ આવે છે. બરાબર, તમે જોઈ શકો છો એમાં આરસી, એનો આકાર જ જોજો જે ગ્રાફ છે. પરંતુ અહીંયા જો તમે નંબર જોશો તો નંબર પાછા આરસી થઈ ગયા એટલે બરાબર દેખાશે નહીં તમને. એના કરતાં તમે જે આકાર બને છે એનો એની બાજુ કઈ કઈ હોય છે
તમે જોઈ શકો છો જે ડાબી બાજુ છે એની જમણી બાજુ છે, બંને જે વાટકીઓ આપણે બનાવતા હતા એ વાટકીઓ કેવી થઈ જાય છે, બંને અલગ અલગ થઈ જાય છે. એટલે કે જો ડાબી બાજુ ડાબી હોય છે એટલે કે જમણી બાજુમાં જે આપણો મેન આલેખ હતો એમાં જે પ્રમાણની વાટકી હોય છે એ ડાબી બાજુમાં શું થઈ જાય છે, એની ઓપોઝિટ થઈ જાય છે. ઓકે, હવે આપણે કોસેક વિધેયને પ્રતિવિધેય ઉપર આવી જઈએ. તો કોસેક વિધેયનું પ્રતિવિધેય કઈ રીતે શોધવામાં આવે છે? તો પહેલા આપણે કોસેક વિધેય ક્યાંથી ક્યાંનું વ્યાખ્યાયિત હતું જે આપણે 11મા ધોરણમાં ભણ્યા હતા અને આના ફર્સ્ટ લેક્ચરમાં આપણે એનો પ્રદેશ અને વિસ્તાર વિશે માહિતી મેળવી હતી. તો આપણને ખબર છે કોસેક વિધેય ક્યાંથી ક્યાંનું છે. કોસેક વિધેય r - x is x belongs to n pi n belongs to z થી r - -1 ઉપર વ્યાખ્યાયિત થયેલું છે. બરાબર, એટલે કે r માંથી ખાલી n pi વાળા કિંમતો કાઢી નાખી છે. એ કેમ કાઢી નાખી છે તમને ખબર છે? કારણ કે કોસેક થીટા બરાબર શું થાય છે, 1/sin થીટા. હવે તમને ખબર છે 1 કંઈક 0 આવશે તો શું થશે, ઇન્ફિનિટિવ થશે. તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં જે કર્યું છે n pi x belongs to n pi એટલે કે તમને ખબર છે n pi એટલે કે અને n belongs to z હોય છે. તો અહીંયા આગળ n pi એટલે કે 0 pi 2 pi અને અહીંયા શું આવે છે 3 pi 5 pi 6 pi એવી રીતે અનંત સુધી આવે છે. બરાબર, અને અહીંયા તમને ખબર છે sin ની વેલ્યુ શું હોય છે, 0 હોય છે. એટલે કે અહીંયા 1 0 કોઓર્ડિનેટ હોય છે અને અહીંયા -1 0. તો અહીંયા 0 sin ની વેલ્યુ શું હોય છે, 0 હોય છે. એટલે કે sin n pi ની વેલ્યુ n belongs to z માટે 0 હોય છે. અને અહીંયા આપણું વિધેય કયું છે, cosec છે. તો એનો મતલબ શું થઈ ગયો કે sin થીટા બરાબર આમાંથી કોઈ વેલ્યુ લઈ નહીં શકાય. કારણ કે આમાંથી વેલ્યુ લેશો તો 1/0 આવશે, એ તો ઇન્ફિનિટિવ થઈ જશે, એટલે આપણે લઈ શકશું નહીં. તો અહીંયા જે cosec વિધેયનો પ્રદેશ ગણ હતો એ આવી રીતે વ્યાખ્યાયિત કરેલું છે. અને આપણને ખબર છે કે એનો વિસ્તાર ક્યાંથી ક્યાંનો છે, તો અહીંયા આલેખ ઉપરથી તમે જોઈ શકો છો. બરાબર, ઇન્ફિનિટિવ સુધી છે. r ખાલી -1 થી લઈને 1 સુધીનું અંદર આવતું નથી. ઓકે, હવે વાત થઈ ગઈ અહીંયા તો કોસેક વિધેયની. હવે આપણે કોસેક નું ઇન્વર્સ શોધવાનું છે. એટલે કે કોસેક ઇન્વર્સ શોધવાનું છે. તો કોસેક ઇન્વર્સ શોધવા માટે આપણને ખબર છે જો કોસેક ઇન્વર્સ શોધવું હશે તો આ કોસેક વિધેયને એક એક અને વ્યાપ્ત થવું પડશે. એટલે કે કોઈ પણ વિધેયનો આપણે ઇન્વર્સ શોધવું હોય એટલે કે પ્રતિવિધેય શોધવું હોય તો તે વિધેયને એક એક અને વ્યાપ્ત થવું પડે. તો અહીંયા કોસેક વિધેય હું આ ના લઈ લઉં તો તમે અહીંયા જોઈ શકો છો અહીંયા આખો r જ છે, ખાલી -1 થી લઈને 1 જ નથી. એમાં જો 1 અને -1 તો લેવાના જ છે, 1 અને -1 તો લેવાના જ છે. હવે અહીંયા કોસેક ની જગ્યાએ હું લઈ લઉં, અહીંયા શું છે r માઇનસ એ લેવાનું છે. બરાબર, અહીંયા આપણે કોસેક વિધેય છે. તો અહીંયા ડાયરેક્ટ હું આટલો વિસ્તાર લઈશ તો એક એક નહીં થાય. આપણે જોયું છે આગળ પણ કોસ વિધેયમાં સાઇન વિધેયમાં ડાયરેક્ટ આપણે જે પ્રદેશ આપેલો હતો એ લેતા હતા તો એક એક વિધેય નહોતું થતું. તો હું તમને અહીં બતાવું કે કેમ નથી થતું. તો તમે અહીં જોઈ શકો છો કે કોસેક π/2 હું લખું, કોસેક π/2 એટલે કે 1/sin π/2. sin 90 ની કિંમત શું હોય છે, 1 હોય છે. તો અહીંયા 1 આવશે. બરાબર, એટલે કે અહીંયા π/2 થી 1 ઉપર જશે. એવી રીતે હું 3π/2 લઉં તો cosec 3π/2 ની -1 આવશે. એવી રીતે હું 5π/2 લઈશ તો પાછું શું આવશે, 5π/2 ની વેલ્યુ cosec 1 આવશે. એટલે કે ગ્રેટર ધેન બની જશે. તમે અહીંયા જોવું, અહીંયા કિંમત ના શોધવી હોય તો પણ હું બતાવી શકું છું. દાખલા તરીકે એકમ વર્તુળ હોય એમાં અહીંયા π/2 હોય છે, અહીંયા 3π/2 હોય છે, અહીંયા 5π/2 હોય છે, અહીંયા 7π/2 હોય છે. એ તો તમને ખબર છે. બરાબર, તો અહીંયા શું હોય છે, 1 આ -1 0 હોય છે અને અહીંયા શું હોય છે, 0 -1 હોય છે. આ સોરી -1 0 નહીં, અહીંયા 0 -1 હોય છે અને 0 અને 1 હોય છે. બરાબર, એટલે કે અહીંયા sin ની વેલ્યુ શું છે, 1 છે. એટલે કે cosec ની વેલ્યુ પણ 1 આવશે π/2 અને 5/2 શું આવશે, cosec ની વેલ્યુ 1/cosec cosec 5/2 પણ શું આવશે, 1 જ આવશે. એટલે કે 1/sin 5/2. તો અહીંયા તમે જોઈ શકો છો cosec 5/2 ની કિંમત શું છે, sin π/2 એટલે 1 આવશે. એટલે 1/1 બરાબર 1 આવશે. એટલે કે અહીંથી 5π/2 અને π/2 એ બંનેની વેલ્યુ 1 ઉપર જાય છે, એટલે ગ્રેટર ધેન બને છે. ઇન શોર્ટ એક વિધેય નથી. તો આપણે વ્યાપ્ત વિધેય ચેક કરવાની જરૂરત જ નથી.
બરાબર. તો હવે આપણને ખબર તો પડી ગઈ કે આ વિસ્તાર નહીં, આ પ્રદેશ નહીં ચાલે જ્યારે કોસેકનું આપણે પ્રતિવિધેય શોધવું પડશે, શોધશું ત્યારે. તો આપણે પ્રતિવિધેય શોધવા માટે આ વિસ્તાર તો હવે નહીં ચાલે, તો હવે નવો વિસ્તાર લઈએ. તો અહીંયા હું લઈ લઉં છું નવો વિસ્તાર, કે કોસેક માટે નવો વિસ્તાર લઈ લઉં છું. તો હું આ જે ઉપરનો વિસ્તાર છે એ હું અહીંયા રફ કરી દઉં છું. બરાબર. ચલો રાખો અત્યારે, પછી રફ કરીશું. બરાબર. તો નવો જે કોસેકનો હશે અહીંયા હું લખું છું નવો. તો કોસેક હું વિધેય ક્યાંથી ક્યાંનું ડિફાઇન કરું છું, અહીંયા તમે જોઈ શકો છો કે સાઈનમાં આપણે શું કર્યું હતું, π/2 થી π/2 જ કર્યું હતું. એ જ લઈએ અહીંયા, π/2 થી π/2, એટલે કે -π/2 થી +π/2. બરાબર. -π/2 થી +π/2. અને એનો વિસ્તાર તો આ ના જ રહેશે, r -1 થી 1. બરાબર. અહીંયા જે આગળ હતું એ પ્રમાણે જ કર્યું. પરંતુ અહીંયા આપણે શું કરવું પડશે, તમે જુઓ -π/2 થી π/2 ના વચ્ચે અહીંયા જો -π/2 છે, પછી અહીંયા વચ્ચે 0 આવશે અને અહીંયા +π/2 આવશે, એટલે કે નેગેટિવ ઋણ અને ધન વચ્ચે 0 આવે છે. અને આપણને ખબર છે 1/sin 0 એટલે કે કોસેક 0 થશે આપણું, કોસેક 0. તો અહીંયા તો sin 0 ની કિંમત 0 આવશે, એટલે કે 1/0 થઈ જશે. તો એનો મતલબ શું, ખાલી આપણે આટલી બધું કિંમત જે લીધી છે, જે આપણે સાઈનમાં લીધી હતી એ પ્રમાણે, પરંતુ એમાંથી ખાલી -0 કરી દેવાનો છે, -0. એટલે કે આપણે 0 વાળો લેવાનો નથી. તો 0 ને આપણે નથી લેતા અહીંયા. તો શું વધે છે, r -1 થી 1. આ તો એ ની જ આવશે. બરાબર. એટલે કે આપણે 0 નથી લેવાનું. હવે વાત ગઈ આ રહી. બરાબર. તો એના પહેલા હું અહીંયા કોસેક વિધેય કેવી રીતે વ્યાખ્યાયિત થાય છે એનો ગ્રાફ દોરેલો છે. તો કોસેક વિધેય તમને ખબર છે કે અહીંયા જુઓ, કોસેક વિધેયમાં શું હોય છે, 0 આગળ શું થાય છે, ઇન્ફિનિટી જાય છે. તમે જોઈ શકો છો કોસેક 0 એટલે કે 1/sin 0 એટલે કે ઇન્ફિનિટી જાય છે. એવી રીતે 0 એટલે કે અહીંયા nπ લેવાના હોય છે. બરાબર. એટલે કે કોસેકમાં તમે જો nπ લેશો તો ઇન્ફિનિટી થશે, એટલે આપણે nπ વાળું કાઢી નાખ્યું છે. તો અહીંયા ગ્રાફ કેવી રીતે બને તમે જોઈ શકો છો કે 0 આગળ ઇન્ફિનિટી સુધી જાય છે, આગળ સુધી જાય જ છે. બરાબર. અહીંયા એરો છે, આગળ સુધી જાય છે. અને પાઈ પણ શું છે, nπ માં જ આવે, એટલે કે ઇન્ફિનિટી સુધી જાય છે. તો આપણો ગ્રાફ કેવી રીતે બને છે, આવી રીતે બને છે, આપણને ખબર છે. અને π/2 આગળ 1 વેલ્યુ આવે છે, એ તો આપણને ખબર જ છે. બરાબર. હવે અહીંયાથી અહીંયા ગાળામાં ખાલી કોસેક વિધેય મળતું નથી. એવી રીતે તમે π થી 2π માં આવી રીતે મળે છે અને અહીંયા આવી રીતે મળે છે. બરાબર. તો કોસેક વિધેયનો આલેખ તો તમને ખબર જ છે, તમે 11મા ધોરણમાં જોઈ લીધો છે. બરાબર. તો હવે હું આને થોડું રફ કરી દઉં છું, એટલે આપણને અહીંયા કોસેક વિધેય જે વ્યાખ્યાયિત કરેલું છે એ આપણને આવી જાય. તો કોસેક વિધેય આપણે કેવી રીતે વ્યાખ્યાયિત કર્યું છે, જેવી રીતે -π/2 થી π/2 આપણે સાઈનમાં કર્યું હતું એવી રીતે. પરંતુ આમાં શું કરવાનું છે, 0 માઇનસ કરી દેવાનો છે અને વિસ્તાર તો આપણને જે મળશે એ જ મળશે, જે કોસેકમાં મળે છે એ જ મળશે. બરાબર. તો હવે અહીં જુઓ તમે, મેં -π/2 થી π/2 લીધું છે, એમાં 0 નથી લીધું. પણ અહીંયા જુઓ -π/2 થી π/2 છે ક્યાં, જુઓ અહીંયા આ શું છે, -π/2 થી અહીંયા 0 સુધી આવ્યું. બરાબર. એક આ રીતે, અને બીજું છે અહીંયાથી 0 થી લઈને π/2. પરંતુ આમાં શું કરવાનું છે, 0 નથી લેવાનો વચ્ચે. બરાબર. તો અહીંયા આપણે જોવાનું છે કે કોસેક વિધેય અહીંયાથી અહીંયા વ્યાખ્યાયિત કર્યું છે, તો એક એક થાય છે. તો તમે જોઈ શકો છો કે અહીંયાથી લઈને π/2 થી લઈને 0 સુધી, પણ 0 નથી લેવાનો. ત્યાં સુધી કેવો આલેખ મળે છે આપણને, એક એક વાળો દેખાય છે આપણને, કારણ કે દરેકે દરેક વેલ્યુ માટે આપણને અલગ અલગ પ્રતિબિંબ મળશે. એવી રીતે અહીંયા પણ, એટલે કે આ ગાળામાં એક એક થાય છે, એટલે કે કોસેક વિધેય એક એક થાય છે. તો આપણે આ ગાળાને શું લેશું, -π/2 થી π/2 -0. તો આને શું કહેવાય છે, આપણે પહેલા આગળ કહેતા હતા એ પ્રમાણે મુખ્ય શાખા કિંમત, અથવા તો મુખ્ય કિંમત વાળી શાખા. બરાબર. મુખ્ય કિંમત વાળી શાખા, વાળી શાખા
ઓકે, મુખ્ય કિંમત વાળી શાખા આપણે કોને કહેશું? અહીંયાથી અહીંયા. તો હવે તમે જોઈ શકો છો મેં અહીંયાથી આમ લીધું અને અહીંયાથી આમ લીધું. એની જગ્યાએ તમે આ પણ લઈ શકો છો, એટલે કે અહીંયાથી લઈને આ અને અહીંયાથી લઈને આ, એટલે કે π/2 થી 3π/2. તો અહીંયા મેં શું લીધું? પહેલા તો -π/2 થી π/2, પરંતુ એમાંથી શું કર્યું? -0 કર્યું. હવે બીજું શું તમે લઈ શકો છો? આ બીજી શાખા એટલે π/2 થી 3π/2. પરંતુ તમે જોઈ શકો છો π/2 થી 3π/2 અહીંયા લેશું આપણે. દાખલા તરીકે અહીંયા હું ડ્રો કરું તો આટલો ગાળો થાય π/2 થી 3π/2, એટલે કે આ અહીંયા આટલું આવશે અને આ પોર્શન આટલું આવશે. તો હું અહીંયા લઉં તો વચ્ચે શું આવે છે? વચ્ચે પાય આવે છે. અને આપણને ખબર છે કોસેક પાયની વેલ્યુ શું થાય? ઇન્ફિનિટી થાય. એટલે કે એને હું માઇનસ કરી દઉં, એટલે કે જે નડતું હોય એને માઇનસ કરી દેવાનું. તો તમે આની જગ્યાએ આ પણ લઈ શકો છો. એવી રીતે આગળ જવું હોય તો પણ લઈ શકો છો, એટલે કે 3π/2 થી 5π/2 આ પણ લઈ શકો છો. પરંતુ એમાં 3π/2 અહીંયા છે, 5π/2 અહીંયા કંઈક આવશે, એના વચ્ચે શું આવે છે? આને 2π, એટલે કે 2π માઇનસ કરી દેવાના. તો આપણે અહીંયા આની જગ્યાએ આ પણ લઈ શકીએ છીએ, 3π/2 વાળું અહીંયા. ઓકે, પછી બીજું છે અહીંયા પોઝિટિવ બાજુ આવી ગયા. નેગેટિવ બાજુ લેવું હા તો પણ લઈ શકો. અહીંયા આપણે શું લીધું? -π/2 થી π/2 લીધું. તો અહીંયા શું આવશે? -3π/2 થી -π/2 અહીંયા આવશે, -3π/2 અહીંયા ક્યાંક આવશે, એમાંથી વચ્ચે -π/2 આવશે. બરાબર. પરંતુ વચ્ચે શું આવે છે? -π. આ લીટી વાળું જે છે એ સીધી લીટી એટલે આપણને ખબર છે, પેલા અંદર બતાવે છે સીધી લીટી થઈ જાય અંદર તો આ માણસ મળી જાય. તો એવી રીતે અહીંયા પણ આ શું છે? ડેન્જર છે. તો સીધી લીટી આગળ શું છે? -π. તો એને પાછું માઇનસ કરો તો -π, એટલે કે -π ને લેવાનો નથી. તો આમાંથી તમે કોઈ પણ પ્રદેશ લઈ શકો છો કોસેક વિધેય વ્યાખ્યાયિત કરવા માટે, જ્યારે કોસેક વિધેયનું આપણે પ્રતિવિધેય શોધવાનું હોય છે. પરંતુ અહીંયા મેં -π/2 થી π/2 લીધું છે, એને આપણે શું કહીએ છીએ? મુખ્ય શાખાવાળી કિંમત અથવા તો મુખ્ય કિંમતવાળી શાખા. ઓકે, એટલે કે મુખ્ય કિંમત ઇન શોર્ટ કહેવામાં આવે છે. જ્યાં પણ આપણને કંઈ આપેલું ના હોય કે કોસેક વિધેય ક્યાંથી ક્યાં વ્યાખ્યાયિત કરેલું છે, તો આપણે -π/2 થી π/2 થી -0 યાદ રાખવાનું. બરાબર. હવે આપણે આનું પ્રતિવિધેય શોધીએ. તો પ્રતિવિધેય માટે આપણને ખબર છે આપણે જે પ્રમાણે મેથડ કરતા હતા એ પ્રમાણે કરવાનું છે. શું કરવાનું છે? અહીંયાથી આમ ધક્કો મારવાનો છે. તો ધક્કો મારીને અહીંયા આપણે ગ્રાફ દોરી દઉં છું, જોઈ લો તમે. અહીંયા ધક્કો મારી દેવાનો છે, એટલે ગ્રાફ અહીંયા આમ આવી જશે. બરાબર. હવે તમે જુઓ આ સીધી લીટીઓ છે એ શું થઈ જશે? આડી લીટીઓ થશે. તો હું પહેલા લીટીઓ દોરી દઉં એટલે તમને ખબર પડી જાય. તો અહીંયા આપણું શું આવી જશે? π/2 આવી જશે, π/2. બરાબર. અને અહીંયા પાછી લીટી આવી જશે, મોટી લાલ લીટી, રેડ લાઈન. બરાબર. હવે અહીંયા આવશે પાઈ આવશે, અહીંયા આવશે 3π/2 અને ઉપર આવશે લાઈન મોટી. બરાબર. એવી રીતે નીચે અહીંયા આવશે કંઈક અને અહીંયા આવશે લાલ લાઈન દોરવાની છે, સોરી. તો આપણે રેડ લાઈન દોરી દીધી અહીંયા. તો આખું મેં શું કરી દીધું? આમથી આમ કરી દીધું, એટલે કે અહીંયા x બની ગયું, અહીંયા y બની ગયું. બરાબર. આ આપણે કરી દીધું. હવે એ આપણે કરી તો હવે આને પણ આપણે અંદર જે વાટકીઓ છે એ પણ બદલી દઈએ. તો અહીંયા જે પાય છે અહીંયા આવશે 3π/2 આવશે અને અહીંયા આવશે પાય આવશે. બરાબર. એ તો તમને ખબર છે. હવે નીચે જોઈએ તો -π આવશે. અહીંયા એક જ કટોરી રાખવી છે, તમે બીજી રાખવી તો પણ રાખી શકો છો અહીંયા સુધી. ઓકે. તો અહીંયા તમે જુઓ આ છે પહેલી કટોરી આપણી. આને આપણે અહીંયાથી ધક્કો મારીશું તો શું થઈ જશે? આમ થઈ જશે. આ છે કટોરી, આને ધક્કો મારીશું આમ તો આમ થઈ જશે. ઓકે. તો એટલે કે અહીંયા કટોરી કેવી રીતે બનશે? અહીંયા π/2 હું અહીંયા લખી દઉં છું, એટલે કે અહીંયા જુઓ -1 આવી જશે અને અહીંયા -1 આવી જશે. બરાબર. આ 1 અને -1 હોય તો તમને ખબર છે અહીંયા શું છે? -1 છે. તો અહીંયા આ આમ જતો રહેશે, એટલે કે અહીંયા આવી જશે અને પેલો અહીંયા આવી જશે. બરાબર. એ તો આપણને ખબર છે. તો હવે અહીંયા આ વાટકી આમ છે તો આ રે આમ આમ થઈ જશે. તો એ
આમ થઈ ગઈ, બરાબર. હવે બીજી વાટકી ઉપર આવી જઈએ. અહીંયા આ વાટકી કેમ છે? આમ છે. તો આમ ના હું લઈ જાઉં તો કેમ આવશે? આમ આવશે. ઇન શોર્ટ આમ આવશે, બરાબર. આમ હતી, અહીંયાથી આમ લઈ ગયો એટલે અહીંયા લખી દઉં અહીંયા છે સિદ્ધાર્થમાં દોરવું પડશે આલેખ, એટલે કે આ -1 લખ્યો છે એના સિદ્ધાર્થમાં આવવું જોઈએ, કારણ કે અહીંયા એક વેલ્યુ -1 આવે છે. ઓકે, એ તો તમને ખબર છે. ઓકે, અહીંયા ઉપર તો 2 થઈ ગયા. હવે આની વાળી આવી અહીંયા નીચે, તો આ કેમ છે? આમ છે, તો આરે પાછું આમ આવશે. ખબર પડી છે ને તમને? એ આમ ઘડિયાળ આકારમાં ફરશે. ઓકે, તો અહીંયા સુધી આવી જશે, એટલે કે અને અહીંયા જો બીજો કોઈ હશે તો અહીંયા આમ આવશે. ઓકે, એ તો તમને ખબર પડી ગઈ કેમ આવશે. ઓકે, હવે આપણે શું કરવાનું છે? આટલું આવી ગયું પછી આરસી પ્રતિબિંબ કરવાનું છે, એટલે કે આ ગ્રાફ છે આપણો, જે બીજો ગ્રાફ, એના ઉપર આપણે આરસી મૂકીને જોવાનું છે. મેં તમને આગળ સાઇન અને કોસેકમાં પણ જે એપ્લિકેશનની મદદથી બતાવ્યું એ તો બતાવ્યું છે. અહીંયા પણ હું બતાવીશ, પરંતુ અહીંયા હું ડ્રો કરી દઉં છું. અહીંયા બાજુમાં ડ્રો કરી દઉં છું, બરાબર. આ કોસેકને આપણે અત્યારે જરૂર નથી. તો કેવી રીતે આવે છે હું તમને બતાવી દઉં. તો હવે આપણે શું કરીશું? આનું પ્રતિબિંબ દોરવાનું છે. તો પ્રતિબિંબ દોરવા માટે આમ કરી દીધું. રેડ લાઈન નો તો અહીંયા જ રહેશે. રેડ લાઈન નો તો કઈ પ્રતિબિંબ થવાનું નથી, તો રેડ લાઈન નો અહીંયા લખી દીધી. અહીંયા બીજી રેડ લાઈન છે, એ થઈ ગઈ. અહીંયા એક જ છે તો એક જ રાખો. અહીંયા ખાલી ખોટો, અથવા તો 2 રાખવા તો બી વાંધો નથી. ચલો એક જ રાખીએ. ઓકે, આ નથી રાખવી, ઓછું એટલું સારું. ઓકે, હવે આ નામ તો હું લખી દઉં. અહીંયા આગળ π/2 છે, અહીંયા 0 છે, અહીંયા પાઈ છે, અહીંયા 3π/2 છે, નીચે શું છે? -π છે, બરાબર. અહીંયા આટલું સુધી છે. હવે પ્રતિબિંબ કરવાનું છે. તો હવે તમને ખબર છે, ડાબું હોય જમણું થઈ જશે. અહીંયા આમ છે તો આમ થઈ જશે, બરાબર. આમ તો આમ, આખું પ્રતિબિંબ એનું પ્રતિબિંબ કઈ બાજુ મળે? બીજી બાજુ મળે, તો બીજી બાજુ એનું પ્રતિબિંબ મળશે, એટલે કે આમ મળશે. પરંતુ અહીંયા તમારે વેલ્યુ લખી દેવાની. એ પહેલા તમારે શું કરવાનું? આ 1 નું -1 થઈ જશે, -1 નું 1 થઈ જશે, એનું પ્રતિબિંબ પહેલા લખી દેવાનું. એટલે કે અહીંયા ક્યાંક આવશે -1 અને અહીંયા ક્યાંક આવશે 1. એટલે આપણે ખબર પડે કે ગ્રાફ કેવી રીતે ડ્રો કરવાનો છે, બરાબર. એ આ લીટી પાસે લઈને આવવાનું ગ્રાફ, આ ગ્રાફ, અને આ વેલ્યુ શું થઈ જશે? 1 થઈ જશે. એવી રીતે આ બાજુ છે તો કઈ બાજુ થઈ જશે? આ બાજુ થઈ જશે, એટલે કે આમ થઈ જશે. આ લીટી જોડે આવવું જોઈએ, કારણ કે આપણને ખબર છે જેમ જેમ પાઈના જોડે આવે છે એમ એમ શું થાય છે? ઇન્ફિનિટી તરફ જાય છે વેલ્યુ. તો અહીંયા આવી રીતે આવશે. હવે અહીંયા આ બાજુ છે તો આ બાજુ આવી જશે. અહીંયા -1 છે. ઓકે, તો આ આપણો ગ્રાફ થઈ ગયો સાઇન ઇનવર્સ નો, સાઇન ઇનવર્સ x2. તો આપણને ખબર છે જો સાઇન ઇનવર્સ કે કોસેક ઇનવર્સ નો, કોસેક ઇનવર્સ નો ગ્રાફ થઈ ગયો આ આપણો. તો આપણને ખબર છે કોસેક ઇનવર્સ કરીશું તો કોસેક ઇનવર્સ ક્યાંથી ક્યાંનું થઈ જશે? -1 થી 1 થી, એટલે કે હવે અહીંયા હું લખું છું કોસેક ઇનવર્સ ક્યાંથી ક્યાંનું થઈ જશે? r - -1 થી 1 થી -π/2 થી +π/2 લેવાનું, પરંતુ એમાંથી 0 માઇનસ કરી દેવાનું. તો હવે અહીંયા આપણે જે કોસેક વિધેય, કોસેક ઇનવર્સ નું વિધેય, એટલે કે કોસેક નું પ્રતિવિધેય આ બની ગયું, બરાબર. હવે હું તમને એપ્લિકેશન નો ઉપયોગ કરીને આ વિધેયનું અહીંયા કેવી રીતે આ મળે છે એ બતાવું, બરાબર. તો હું આ વિધેયને જે બાજુવાળું છે એને રબ કરી નાખું છું, બરાબર. તો ચલો હું રબ કરી નાખું છું આપણે. ઓકે, તો તમે અહીંયા આ વિધેયને યાદ રાખજો અને તમારા ચોપડામાં છે ને નોટબુકમાં કોસેક ઇનવર્સ વિધેય
દોરીને રાખીશું. એ દોર્યા પછી જ આ પાછળનો વિડીયો જે છે એ જોજો, કારણ કે એમાં તમને ખબર પડશે કે એક્ઝેક્ટલી આવે છે કે નથી. તમે અહીં જોઈ શકો છો જે તમારી જમણી સાઈડમાં જે વિડીયો જોવો છો એમાં જમણી સાઈડમાં જે દેખાય છે એ શું છે, કઈ વિધેય છે? કોસેકનું આપણે જે ઊભું કર્યું હતું ધક્કો લગાવીને એ વિધેય છે. અને જે ડાબી બાજુ વિધેય છે એ કોસેક ઇન્વર્સ બતાવે છે. જુઓ એપ્લિકેશનની મદદથી તમને ચોખ્ખું દેખાય છે. કોસેક ઇન્વર્સ વિધેય તમે તમારા નોટબુકમાં લખ્યું જે દોર્યું છે તે આગળ જુઓ. એ અને અહીંયા મેં વિડીયોમાં જે જમણી બાજુમાં બતાવું છું, સોરી ડાબી બાજુમાં જે દેખાય છે એ શું, એ બંને સરખા છે? તો તમને દેખાશે કે હા સરખા છે. એટલે કે મેં તમને કહ્યું હતું કે પ્રતિબિંબ વિધેય કરવાનું છે, તો એ મેં તમને પ્રતિબિંબ બતાવી દીધું. ઓકે, તો ફરીવાનું તમે જુઓ. અહીંયા જો મેં આગું પાછું કરું છું, આમ નજીક લાવું છું તો એના ઉપર જતો રહે છે, અહીંયા દૂર લઈ જઉં છું. ઓકે, તો અહીંયાથી તમે ચોખ્ખું જોઈ શકો છો કે કોસેક ઇન્વર્સ ડાબી બાજુ જે મળે છે એ કોસેક ઇન્વર્સ મળે છે. બરાબર.